ડાયમંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે। એવા સમયે પોલિશ ડાયમંડના જે ભાવ છે એ 5 થી 7% જેટલા તૂટી ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, ડાયમંડ ઉદ્યોગની અંદર ખળભળાટ મચી જાય એવા એક ન્યૂઝ સામે આવ્યા છે। ડાયમંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે। એવા સમયે પોલિશ ડાયમંડના જે ભાવ છે એ 5 થી 7% જેટલા તૂટી ગયા છે અને હજુ તો જુલાઈ મહિનાની અંદર 10 થી 12% ભાવ તૂટેલા, એટલે એમ કહી શકાય કે ડાયમંડ ઉદ્યોગ માટે પડતા પર પાટું પડવા જેવો ઘાટ થયો છે। કારણ કે મુશ્કેલીમાં હતો ડાયમંડ ઉદ્યોગ, એમાં ભાવ તૂટવાને કારણે હવે વધારે મુશ્કેલી વધી છે અને કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે આ વખતે દિવાળી બગડવાની શક્યતાઓ છે। આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મુંબઈના એક વેપારી છે રાકેશભાઈ શાહ, એમનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને એમણે આ જે રેપાપોર્ટે ભાવ ઘટાડ્યા છે એની સામે જે પરિસ્થિતિ ઊભી થયેલી છે એના વિશે વાત કરી છે। પહેલાં આ જે વિડીયો છે એ તમે સાંભળી લો, એ પછી હું તમારી સાથે વાત કરીશ। ફરી એકવાર છેલ્લે આપણે 5 જુલાઈ શુક્રવારના રોજ મળ્યા હતા 9:30 વાગે। રૂપિયામાં 10 થી 12%નો ઘટાડો રેપાપોર્ટ દ્વારા કરવામાં આવેલો અને એ દિવસે બજારને, જે કોમામાં રહેલું બજારને એમ કહેવાય ને ડબોચીને મારી નાખવાનું કોશિશ 5 જુલાઈના રોજ થઈ હતી અને છતાં પણ આપણા બધાના વિલ પાવરથી, આપણે બધા યુનિટી રહીને કામ કરવાથી અને આપણી ક્ષમતાથી અને પોતપોતાની ક્ષમતાથી, સમજી લો છેલ્લા 60 દિવસથી ભાઈ કોઈ પણ જાતનું અડપલું કર્યા વગર 60 દિવસથી ચાલતા હતા। પરિસ્થિતિ એની એ જ છે, પણ આ વખતનો બજારમાં પ્લસ પોઈન્ટ એ હતો કે લોકોએ 25-30% કામ કરતા હતા, કોઈ ઓવરવર્કમાં હતું નહીં અને છેલ્લા કેટલા ટાઈમથી મેન્યુફેક્ચરિંગમાં પણ આજે લોકો 40%-50% કામ કરે છે, કોઈને ઓવરસ્ટોકમાં છે નહીં। ઇન્ટરનેશનલમાં તો વાતો છેલ્લા મહિનાથી એવી હતી કે માલની શોર્ટેજ છે, માલની શોર્ટેજ કરતાં કામનો માલ શોર્ટેજમાં ઘટાડો છે, મળતો નથી। આવી બધી વાતોથી છેલ્લા મહિનાથી કંઈક પુશબેક મળતું હતું અને આપણા બજારને જીવંત થાય એવી હોપ બંધાઈ હતી અને આજે પાછી આ ભાઈ રેપાપોર્ટ દ્વારા 5 થી 7%નો પ્રાઇસનો ઘટાડો રાઉન્ડ, ફેન્સી બધામાં કરવામાં આવ્યો છે। ન જાણે કઈ બુદ્ધિ સૂજે છે, કઈ રીતનું એનું કેલ્ક્યુલેશન છે, કોઈ ગ્રાઉન્ડ વર્કમાં કોઈ એનાલિસિસ નથી, કોઈને પૂછતા નથી અને આજે આપણે એને સરેન્ડર થઈ જઈને પ્રાઇઝો એક્સેપ્ટન્સી કરીએ છીએ। આ તો ગજબ વાત છે। મારી તમને વિનંતી છે, એક રાકેશે કોશિશ કરી, હવે 500 રાકેશ જોઈએ છે આની અંદર। બધા વેપારીઓને ખાસ આહવાન કરું છું, હજી સમજી જાઓ, કંઈક આનામાં ડિસિઝન લેવા માટે ભેગા થઈએ, કંઈક આનામાં નિવારણ લાવવા માટે આપણે મહેનત કરીએ। એક હું આહવાન કરું બધા આવે એવું ન હોવું જોઈએ। આજે બધા મોટા મોટા વેપારીઓ છે, મારી ઈચ્છા છે આવતીકાલથી પોઝિશન બેસે છે, આજે ને આજે અર્જન્ટમાં અર્જન્ટ આ ભાઈ માટે વિચારવા માટે ક્યાંક ને ક્યાંક મીટિંગ થવી જોઈએ એવી મારી ભાવના છે। જો કોઈ વેપારી આ રીતના સપોર્ટ કરવા માંગતો હોય તો હું એને પૂરેપૂરો સપોર્ટ કરીશ। પબ્લિક બી આવશે, બધાના પૂરેપૂરો સહયોગ મળવાની તૈયારી છે। 5 વેપારીઓ ખાલી આહવાન કરવા માટે આવે, આપણે મળીએ બધા અને બધા વચ્ચે ચર્ચા કરીએ, આનું નિરાવરણ લાવીએ, આને અટકાવીએ અને આમાંથી બહાર નીકળવાના રસ્તા છે। કોઈ વસ્તુ પટી નથી ગઈ। તમે જો ઈચ્છતા હોય તો આગળ આવો। મારો નંબર છે 98 6 72 78 250।
તરત સંપર્ક કરો, આજે ને આજે મળીએ. 1 કલાકની જનરલ મીટિંગ બધાને બોલાવીને કરીએ બીડીબીની અંદર. મારી ઈચ્છા છે આવી રીતે મારા કોઈ સ્ટેટમેન્ટથી કે મારા કોઈ કાર્યથી આ બધા સુધરી જશે કે આ આગેવાન બધું સહી સલામત થઈ જશે. મને લાગતું નથી થઈ શકશે. બધા મળીને જ નક્કી કરવું પડશે. તો મારી ઈચ્છા છે બધા આગળ આવો અને મને ફોન કરો. હું તમારી રાહ જોઈને બેઠો છું. આપણે બધા ભેગા કરીએ ને અર્જન્ટમાં હું તમને કહું મિનિમમ 200-500 જણા તો મળી જશે. તો આપણે બધા ભેગા થઈને એક નિરાકરણ પર આવીએ ને આપણો અવાજ દુનિયા સમક્ષ મૂકવો જોઈએ. ભારત ડાયમંડ બુર્સમાંથી અવાજ જવો જોઈએ અને મીટિંગ થઈ અને એનામાં નિર્ણય આવવા જોઈએ. આવી એક અપીલ મારી લોકોને છે. જલ્દીથી જલ્દી આપણે બધા ભેગા થઈએ અને મળીએ. તમે બધા આગળ આવો, હું તમારી સાથે છું અને આમાં નિરાકરણ ચોક્કસ આવશે. જલ્દીથી જલ્દી મળવા માટે આપણે સંપર્ક કરો મારો. રાકેશ શાહ. હવે આ વિડીયોની અંદર જે મુંબઈના વેપારી છે રાકેશભાઈ શાહ, એ એવું કહી રહ્યા છે કે 5 જુલાઈ શુક્રવારના દિવસે માર્ટિન રેપાપોર્ટ, હવે હું તમને એક સાદી સમજ પણ સાથે સાથે આપી દઉં કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે પોલિશ ડાયમંડના જે ભાવો હોય છે એ બહાર પાડવાનું કામ વિદેશની કંપની કરે છે અને એ કંપનીનું નામ છે ડાયમંડ્સ નેટ અને એના માલિક માર્ટિન રેપાપોર્ટ છે, જે રેપ નેટના નામથી પોલિશ ડાયમંડના ભાવ પાડે છે. હવે રાકેશ શાહે આગળ કીધું કે 5 જુલાઈના શુક્રવારે 10થી 12% ઘટાડો થયો અને એ વખતે પોલિશ ડાયમંડનું માર્કેટ કોમામાં ચાલ્યું ગયું હતું અને બહુ ભારે નુકસાન થયું હતું અને એ પછી 60 દિવસથી બધું ચાલ્યા કરતું હતું. અને પછી એ પ્લસ પોઈન્ટ એ હતો કે ડાયમંડ ઉદ્યોગના લોકો પોતાના આપ બળે બજાર ચલાવતા હતા અને ઇન્ટરનેશનલ લેવલે એવી વાત બી સામે આવતી હતી કે હવે માલ એમની પાસે ઘટી ગયો છે એટલે ડિમાન્ડ ઊભી થવાની શક્યતા છે. બધા લોકો હીરા ઉદ્યોગની અંદર ઓવર પ્રોડક્શન નહોતા કરતા, કોઈની પાસે ઓવરસ્ટોક બી નહોતો, ઇવન મેન્યુફેક્ચરિંગમાં પણ બધા ઓવરસ્ટોક નહોતા કરતા. મહિનાથી પુશબેક મળે એવું લાગતું હતું અને એવા સમયે આજે 30 ઓગસ્ટના દિવસે માર્ટિન રેપાપોર્ટે પોલિશ ડાયમંડના ભાવ ફરીથી 5થી 7% જેટલા તોડી નાખ્યા છે. એટલે હવે આપણે બધાએ ભેગા થઈને એક મિટિંગ કરીને આનું નિરાકરણ તાત્કાલિક લાવવું પડશે, કારણ કે હવે આપણે સરેન્ડર થઈએ એ નહીં ચાલે અને આ મિટિંગ તાત્કાલિક કરવાની જરૂર છે. ભારત ડાયમંડ બુર્સમાં મિટિંગ કરી અને બધા ભેગા મળી અને 5 વેપારીઓ મોટા આહ્વાન કરે કે અહીંયા ઘડી જે ભાવ છે એ ભારતમાંથી જ પાડવામાં આવે. બહાર નીકળવાના રસ્તા છે પણ આપણે ભેગા થવું પડશે એવું રાકેશ શાહે વાત કરી. હવે હું તમારી સાથે એ વાત કરું કે ડાયમંડ ઉદ્યોગને જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી મંદી ચાલે છે, પરંતુ હમણાં મંદીનો માર વધારે પડી રહ્યો છે. એનો એક ઉદાહરણ આપણે જોયું કે કેટલાક ડાયમંડના કારખાનાઓ જે છે એ જન્માષ્ટમી વખતે લગભગ 10 દિવસ જેટલા બંધ રાખવામાં આવ્યા. હવે બીજો એક પ્રોબ્લેમ ડાયમંડ ઉદ્યોગ માટે એ ઊભો થયો કે ડી બિયર્સ જે ડીટીસી સાઇટ હોલ્ડર કંપની છે એ રફના જે ડાયમંડના વેપારીઓ છે એને રફ આપે છે અને એની સાઇટ દર વખતે જાહેર થાય. તો આ વખતે ઓગસ્ટની જે સાઇટ છે એ રદ કરી દેવામાં આવી. એટલે ડાયમંડના વેપારીઓને એવો ડર છે કે રફ હીરાના ભાવ જે છે એ વધી શકે છે. એક તરફ રફ ડાયમંડના ભાવ વધવાની વાત છે અને બીજી તરફ પોલિશ ડાયમંડના ભાવ તૂટી રહ્યા છે. એક સામાન્ય રીતે તમને એ બી સમજાવું કે ડાયમંડ ઉદ્યોગના લોકો એવી રીતના કામ કરે કે કશેથી પણ રફ લાવે, આવી રીતે ડીટીસી છે કે કોઈ પણ માઇનિંગમાંથી રફ લાવી અને એમની પાસે આવતા 3-4 દિવસ થાય, એ આવે પછી એમના કારખાનામાં પોલિશ કરે અને આ બધા દિવસોમાં મહિનો 1.5 મહિનો જેટલો નીકળી જાય અને એ પછી એના જે ભાવ હોય એના પરથી એને ફાયદો થાય. પરંતુ એ પોલિશ ડાયમંડ બનાવ્યા અને આવી રીતના ભાવ તૂટી જાય તો ડાયમંડના વેપારીઓને મોટું નુકસાન જાય એવું એ લોકોનું કહેવું છે. હવે સુરતની અંદર ડાયા સાયન્સ કરીને પ્રતિક શાહ નામના એક યુવાન છે, એમણે પોતાની રજિસ્ટ્રેશન કરાવીને ડાયમંડના ભાવ પાડવાની શરૂઆત કરી છે. તો હજુ પણ ડાયમંડના વેપારીઓ એ બાબતમાં સપોર્ટ નથી કરતા. તો લોકોએ ડાયમંડના વેપારીઓએ ભેગા થઈને ભારતના યુવાન કે જે પોતે
સાયન્ટિફિકલી ભાવ પાડવાની કોશિશ કરી રહ્યા છે એમને સપોર્ટ આપવો જોઈએ. તો વિદેશના જે વ્યક્તિ છે એની પર નિર્ભર રહેવાની શક્યતા નહીં રહે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.